નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 19 ઓગસ્ટ સોમવાર અને રક્ષાબંધનનો દિવસ. આજના દિવસે માર્કેટમાં જોવા જઈએ તો થોડી ઘણી મુવમેન્ટ આવી છે કે ક્યાંક સારા એવા લેવલ બ્રેકઆઉટ સાથે સ્કેલ્પિંગ થઈ શકે એવી મુવમેન્ટ. કોઈ મોટી મુવમેન્ટ હતી એ ક્યાંક આવી છે, પણ ધીમે ધીમે મુવમેન્ટ આવી છે. ખાસ કરીને નિફ્ટી છે, નિફ્ટીમાં સવારમાં જે મુવમેન્ટ એક ડાઉન સાઇડની આવી ગઈ અને એક પછી અપસાઇડની, પછી માર્કેટ અહીંયા ક્યાંક ક્લોઝિંગ થઈ ગયું છે એક સાઇડવેઝની રેન્જમાં. કારણ કે ઉપરનું ઝોન છે 600નું ઝોન, એ સારું એવું રેઝિસ્ટન્સ ઝોન હતું. તો આજના દિવસે માર્કેટ એને ક્યાંય બ્રેક જ ન કરી શક્યું. તો ફરીવાર કાલના દિવસે એની ઉપર જ માર્કેટ ઓપન થઈ જાય છે, તો 600નું ઝોન એક સપોર્ટ ઝોન તરીકે કામ કરી શકે છે. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં પણ એવું જ હતું, સવારમાં સારું એવું સેલિંગ મુવમેન્ટ આવી હતી અને પછી જ્યારે આપણે લાઈવ હતા ત્યારે એક ટ્રેન્ડ લાઇન રાખી હતી. ટ્રેન્ડ લાઇન બ્રેક થઈને એક અપર સાઇડની મુવમેન્ટ જોવા મળી અને પછી માર્કેટે થોડીક વાર હોલ્ડ કરીને 500ના ઝોનને બ્રેક કર્યું. તો 500 નીચે એક ડાઉન સાઇડનો વ્યૂ હતો, તો એમાં પણ થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી. અને કાલના દિવસે જે સપોર્ટ ઝોન સેન્ડ હતો, તો આજના દિવસે પણ અહીંયા વારંવાર માર્કેટ સપોર્ટ ઝોન પાસે સપોર્ટ લેતું જોવા મળ્યું અને ક્યાંય સપોર્ટ ઝોન નીચે ક્લોઝિંગ નથી આપ્યું. તો આજના દિવસે પણ જે કાલના દિવસે સપોર્ટ ઝોન હતો એના એ સપોર્ટ ઝોન રાખ્યો છે અને એમાં ફરીવાર આવે છે ક્યાંક 500નું ઝોન. ચલો વાત કરી લઈએ ફરીવાર બેંક નિફ્ટી માટે, કારણ કે કાલના દિવસે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હશે. તો જેમ બેંક નિફ્ટીમાં મુવમેન્ટ આવે છે એમ જ ક્યાંક ફિન નિફ્ટીમાં મુવમેન્ટ જોવા મળી શકે છે. ચલો માર્કેટનું ક્લોઝિંગ જોવા જઈએ તો સારું એવું ક્લોઝિંગ આવ્યું છે એમ કહી શકાય. કારણ કે માર્કેટનું ક્લોઝિંગ છે 369ના ઝોન પાસે આવ્યું છે. હજી 500ના ઝોન ઉપર હોત તો વધારે સારું ક્લોઝિંગ ગણી શકત. ચલો ફરીવાર માર્કેટ ઓપન થાય છે કે 500ના ઝોન નીચે, તો 500ના ઝોન નીચે એક ડાઉન ટ્રેન્ડનો વ્યૂ રાખી શકાય. પણ નીચેનું ઝોન એક 300નું ઝોન સપોર્ટ ઝોન છે, 500નું ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે છે. પણ માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને 500 ઉપર ટ્રેડ કરતું હોય તો સારા એવા એક અપર સાઇડના વ્યૂ માટે જઈ શકાય કે જ્યાં સુધી 500ના ઝોન ઉપર છે ત્યાં સુધી અપસાઇડ માટે એવો ક્યાંક. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને ડાઉન સાઇડમાં બ્રેક કરી દે છે 300નો ઝોન, તો જ્યાં સુધી 300ના ઝોન નીચે છે ત્યાં સુધી ડાઉન સાઇડની મુવમેન્ટ આવી શકે છે. અને નીચેનું ઝોન છે એ 200નું ઝોન છે. એના પછી જોવા જઈએ તો ડાયરેક્ટ 50,000નું ઝોન છે, જ્યાં સુધી પણ માર્કેટ સારી એવી મુવમેન્ટ આપી શકે છે. ચલો માર્કેટ ફરીવાર ક્યાંય સાઇડવેઝ ઓપન નથી થતું ને ઓપન થઈ જાય છે થોડું ઘણું ગેપ અપ. ગેપ અપ એટલે કે 500 થી 600 વાળી રેન્જમાં. તો માર્કેટ 600 વાળા ઝોન પાસે ઓપન થાય છે અને 500નું ઝોન છે એના નીચે ક્યાંય એક કેન્ડલ ક્લોઝિંગ નથી આપતું. છેલ્લે ને આખરી 470 વાળા લેવલ નીચે જો કેન્ડલ ક્લોઝિંગ નથી આપતું અને અહીંયા માર્કેટ સપોર્ટ ઝોન તરીકે કામ આવે છે, અથવા અહીંયા સારી એવી કોઈ બાઇંગ સાઇડની કેન્ડલ બનાવે છે, તો અહીંયાથી એક સારું એવું બાઇંગ સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે ફરીવાર 800ના લેવલ સુધી. અને ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે વધારે ગેપ અપ કે 800ના ઝોન પાસે. તો પહેલી કેન્ડલમાં જોશું કે માર્કેટ 800ના ઝોન નીચે ટ્રેડ કરતું હોય તો એક નાનકડા ડાઉન સાઇડમાં એટલે કે 500ના ઝોન સુધીની ક્યાંક મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ માર્કેટ ઓપન થાય છે 800ના ઝોન ઉપર અને ક્યાંય 800 વાળા ઝોન ઉપર ને ઉપર હોલ્ડ કરતું હોય તો એના ઉપર પણ ફરીવાર એક સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે. કારણ કે પેલો વ્યૂ એ હોવો જોઈએ કે જો માર્કેટ ઈ ઝોન પાસે આવે તો એકવાર ઈ ઝોન પાસે સેલિંગ આવેલું છે તો ફરીવાર થોડું ઘણું સેલિંગ આવે, પણ આજે વખતે નાનું સેલિંગ હોય ક્યાંક 100 પોઈન્ટ અથવા 150 પોઈન્ટનું સેલિંગ હોય અહીંયાથી અને ફરીવાર એનો પુલબેક થઈ જાય છે, તો પછી સારા એવા પુલબેક સાથે એક અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ઉપર ડાયરેક્ટ જ 51,000નું લેવલ છે અને એના ઉપર 51,200 અને 51,300ના લેવલ માટે. ચલો માર્કેટ ક્યાંય ગેપ અપ ઓપન નથી થતું, ઓપન થઈ જાય છે ક્યાંય વધારે ગેપ ડાઉન, તો ડાયરેક્ટ 50,000નું ઝોન છે ત્યાંથી જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈ જાય છે તો સારી એવી મુવમેન્ટ એક અપસાઇડની જોવા મળી શકે છે. 50,000ના ઝોન પાસે ઓપન થાય તો ડાયરેક્ટ 200ના ઝોન સુધીની, તો 200 પોઈન્ટની ક્યાંક સારી એવી મુવમેન્ટ માટે જોઈ શકાય છે પહેલી જ કેન્ડલમાં ક્યાંક અથવા પહેલી બીજી કેન્ડલમાં. અથવા જોવા જઈએ તો થોડીક વારમાં અહીંયા એક સારી એવી મુવમેન્ટ આપી દે છે જો માર્કેટ 50,000ના ઝોન પાસે ઓપન થાય છે અને અહીંયા ઝોનને હોલ્ડ કરે છે ત્યારે ક્યાંક. ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટી માટે. નિફ્ટી માટે જોવા જઈએ તો ક્લોઝિંગ સારું છે એનું, હજી 500નું ઝોન ચડવાનું છે. જ્યાં સુધી 500નું ઝોન સારું એવું બ્રેક નહીં થાય એટલે કે 480નું લેવલ, તો ત્યાં સુધી આપણે મોટા ડાઉન સાઇડના વ્યૂ માટે નહીં જઈએ. વારંવાર એ ઝોન પાસે આવશે તો આપણે અહીંયા સપોર્ટ ઝોન તરીકે એક બાઇંગ સાઇડ માટે જઈ શકાય કે ફરીવાર 600ના લેવલ માટે ટાર્ગેટ જોવા મળે. ચલો માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 572ના લેવલ પાસે, તો ફરીવાર સાઇડવેઝ ઓપન થાય છે અને 544 નીચે નીકળે તો નાનકડું એક પુટ સાઇડનું સ્કેલ્પિંગ કરી શકાય. પણ જો માર્કેટ 500ને ઝોન નીચે ક્યાંય હોલ્ડ કરતું હોય એટલે કે 470ના લેવલ નીચે, તો વધારે ડાઉન સાઇડ માટે સારી એવી મુવમેન્ટ આવી શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને 620નું ઝોન આજના દિવસે ક્યાંય એક સારું એવું રેઝિસ્ટન્સ ઝોન હતું, તો કાલના દિવસે એના ઉપર હોલ્ડ કરશે
તો ઉપર 720ના ઝોન સુધીના પણ ક્યાંક સારા એવા ટાર્ગેટ જોવા મળી શકે છે. કારણ કે આજના દિવસે બ્રેક નથી થયું તો કાલના દિવસે સવારમાં બ્રેક થાય અને એના ઉપર ને ઉપર હોલ્ડ કરે તો જે લોકો અહીંયા પુટ સાઈડની પોઝિશન લઈને ગયા છે એમના ક્યાંક એસએલ આવી જશે અને ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો પછી સારી એવી એક ટ્રેન્ડ લાઈન નીકળી જાય. આજના દિવસનો જે બે લોઅર પોઈન્ટ છે એને જોઈન્ટ કરીને એક સારી એવી ટ્રેન્ડ લાઈન રાખી શકાય કે ફરીવાર માર્કેટ એના ઉપર છે તો ત્યાં સુધી એક સારા એવા અપર સાઈડના વ્યૂ માટે જોઈ શકાય. ચલો ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે વધારે ગેપ અપ એટલે કે 760ના લેવલ પાસે. તો જો વધારે ગેપ અપ એટલે કે 800ની નજીક ક્યાંય ઓપન થાય છે તો પેલો વ્યૂ છે એ થોડોક સેલિંગનો હોવો જોઈએ. કારણ કે 800ના ઝોન સુધી સારા એવા રેઝિસ્ટન્સ ઝોન છે. પછી જોવા જઈએ તો ડાયરેક્ટ 25,000ના ઝોન પાસે ક્યાંક જોવા મળી શકે છે. એટલા માટે 800ના નજીક 760થી 800ના ઝોનની અંદર ક્યાંય ઓપન થાય તો પેલા એક વ્યૂ છે એ સેલિંગ માટે જોશું કે ફરીવાર માર્કેટ છે મિનિમમ 100 પોઈન્ટનું સેલિંગ આપી દે અને પછી અહીંયાથી પુલબેક આપી દે તો એ પુલબેક છે ક્યાંક વેલિડ ગણાશે અને એના ઉપર એક સારી એવી અપર સાઈડની મુવમેન્ટ જોવા મળી શકે છે. માર્કેટ ક્યાંય અપસાઇડ ઓપન નથી થતું ને કાલના દિવસે ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ ડાઉન એટલે કે 70 પોઈન્ટ જો ગેપ ડાઉન હશે તો ડાયરેક્ટ જ 500નું ઝોન સુધી જોવા મળી શકે છે. કારણ કે સવારમાં માર્કેટ 100 પોઈન્ટ પણ ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અને પેલી કેન્ડલ રેડ આવી જાય ફરીવાર પછી માર્કેટ 480 ઉપર હોલ્ડ કરવા માંડે તો એક અપર સાઈડનું સિગ્નલ મળી જાય પણ માર્કેટ 500નું ઝોન પણ બ્રેક કરી દે છે તો એના ઉપર એક કન્ફર્મેશન મળી જાય. કારણ કે માર્કેટ ડાઉન સાઈડ ઓપન થયું છે સારી એવી આ હેમર કેન્ડલ કે એવું કંઈ જોવા મળે બાઇંગ સાઈડની કેન્ડલ અને ફરીવાર 500ના ઝોન ઉપર નીકળે તો ડાયરેક્ટ જ 620ના ઝોન સુધી 120 પોઈન્ટનો ક્યાંક ટાર્ગેટ જોવા મળી શકે સારો એવો તો એક બાઇંગ પોઝિશન ત્યાંથી બનાવી શકાય છે. તો ચલો વધારે ડાઉન સાઈડ માર્કેટ ઓપન થઈ જાય છે અને માર્કેટ 500ના ઝોન નીચે હોલ્ડ કરતું હોય તો આપણે અપર સાઈડ માટે 500ના લેવલનો વેઇટ કરીશું કે ક્યારે 500નું લેવલ બ્રેક થાય તો અપર સાઈડની પોઝિશન ત્યારે. બાકી ડાઉન સાઈડની મુવમેન્ટ માટે જતા હોય તો એનો પણ સ્ટોપ લોસ છે એ 510 થી 520 વાળી રેન્જમાં ક્યાંક રાખી શકાય છે. ચલો મિત્રો લેવલ છે બધા લેવલ ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે તો એમાંથી ક્યાંક લેવલ મળી જશે ને લાઈવની લિંક પણ એમાંથી મળી જશે. ચલો મિત્રો જય ભારત જય હિન્દ મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.